હોય નહીં બજારનો કે હરિવાગ બસલ કે આંખે આખું મરદ। तो मित्रों डेमो वीडियो ની અંદર મેં અત્યારે જે ટેટસ જોઈ મિત્રો એવું જોરદાર ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ બરાબર। તો એ પ્રકારનું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમે જોઈ શકો તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર। ડાઉનલોડ કર્યા બાદ તમારે આ રીતના ઓપન કરી દેવાનું છે। પછી અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે બરાબર। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે તમે જોઈ શકો છો ઉપર તમને આ ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરવાનું છે અને અલર્ટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે અહીંથી સાઇન ઇન કરી લેવાનું છે બરાબર। સાઇન ઇન કર્યા બાદ તમારે અહીંથી બેક આવી જવાનું છે અને પછી શું કરવાનું છે તમારે નીચે જોઈ શકો છો તમે અહીંયા પ્રોજેક્ટ વાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળશે ફૂલ પ્રોજેક્ટની। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે ફૂલ પ્રોજેક્ટને એડ કરી લેવાનું છે, લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ આપી દઈશ। તો સૌથી પહેલાં તમારે આ રીતના ફૂલ પ્રોજેક્ટને કંઈક ઓપન કરવાનો રહેશે, જેનો આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે, જેની અંદર તમને સોંગ મળશે અને આ રીતના ઘણા બધા લેયર તમને જોવા મળશે। તો આની અંદર શું કરવાનું, કઈ રીતના નામ ફોટા ને એ બધું મૂકવાનું એ તમને અત્યારે શીખવાડું બરાબર। તો એના માટે તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે ને અહીંથી તમારે એડ કરવાનું રહેશે સૌથી પહેલાં તો બેકગ્રાઉન્ડ। તો આ રીતના સૌથી પહેલાં તો બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, બેકગ્રાઉન્ડ એડ કર્યા બાદ બેકગ્રાઉન્ડને ખેંચીને નીચે લાસ્ટમાં તમારે લાવી દેવાનું છે, સોંગની ઉપર આ રીતના મૂકી દેવાનું છે। પછી એની લંબાઈ તમારે લાસ્ટ સુધી લાંબી કરી દેવાની છે, એટલે આ રીતના સેટ થઈ ગયું। પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને ફરીથી તમારે એડ કરવાનું રહેશે આ રીતના ઘાસવાળું પીએનજી બરાબર। એ ઘાસવાળું પીએનજી એડ કરી લેવાનું છે, એની પણ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર હું આપી દઈશ, તેથી તમે ડાઉનલોડ કરી લેજો। એને પણ તમારે પછી આ રીતના અહીંયાથી ઉપર લાઈને અહીંયા એટલે મૂકી દેવાનું છે બરાબર। પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે ને અહીંથી બીજું કંઈક પથ્થરવાળું પીએનજી તમારે એડ કરવાનું રહેશે આ રીતે બરાબર। એને પણ તમારે એડ કરી લેવાનું છે, એને પણ તમારે પછી અહીંયાથી એના જોડે લાઈને અહીંયા મૂકી દેવાનું છે આ રીતે બરાબર। પછી બંનેની લંબાઈ તમારે અહીંથી વિડીયોને એન્ડ સુધી લાંબી કરી દેવાનું છે લંબાઈ બરાબર, બંનેની આટલે સુધી બરાબર। આ રીતે થઈ ગયું। પછી શું કરવાનું છે આ રીતના પીએનજીને એડ થઈ જાય બરાબર। પછી શું કરવાનું છે તમારે આપણે ફોટા એડ કરવાના છે, એના માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે ને અહીંથી તમારે ફોટો આ રીતના લઈ લેવાનો છે બરાબર। ફોટાને પછી તમારે અહીંથી 90 ડિગ્રી આ રીતના અહીંથી રોટેટ કરી દેવાનું છે બરાબર। પછી ઉપર 3 ટપકા ઉપર ક્લિક કરી આપણે ફ્લિપ ટુ હોરિઝોન્ટલ કરી દેશે, એટલે ફોટો આપણો આ બાજુની બાજુ વળી જશે। પછી તમારે સાઇઝવાળા ઓપ્શનમાં જઈને ફોટાની સાઇઝ તમારે થોડીક મોટી કરી દેવાની છે અને ફોટાને તમારે આ બાજુની સાઈડ અહીંયા લાવીને આ બાજુ મૂકી દેવાનું છે બરાબર। આપણે થોડીક સાઇઝ અહીંયા નાની કરી દઈશું અને ઉપર સેટ થાય એ રીતના તમારે અહીંથી સેટ કરીને મૂકી દેવાનું છે બરાબર આ રીતે। અને પછી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું છે લાસ્ટમાં બરાબર, આ રીતના બેકગ્રાઉન્ડની ઉપર, એટલે ફોટો આ રીતના આપણો એ સેટ થઈ જશે। પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને બીજો તમારો જે ફોટો મૂકવાનો હોય, જેમ કે બીજો ફોટો આપણે અહીંયા બાઇકવાળો કોઈ બી રાખીએ, કાં તો ઊભો કોઈ બી તમારે જે રાખવું હોય, જેમ કે આ રીતના ઊભો ફોટો રાખીએ બરાબર। ફોટાને પછી આપણે તમારે અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે, આ રીતના સાઈઝ તમારે અહીંયા નાની કરી દેવાની છે આ રીતે બરાબર, એકદમ નાની કરી દેવાની છે। અને પછી ફોટાને તમારે આ રીતના અહીંથી આની અંદર તમારે અહીંયાથી સેટ કરીને અહીંયા ઊભો કરી દેવાનો છે બરાબર આ રીતના। પછી આને તમારે ખેંચીને એટલે એની નીચે લાવી દેવાનો, એટલે ફોટો તમારો આ રીતના અહીંયા ઊભો અહીંયા અંદર સેટ કમ્પ્લીટ થઈ જાય બરાબર। આ રીતના તમે જોઈ શકો છો એની અંદર સેટ થઈ ગયા બરાબર। એ જ રીતના પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જઈ તમારે જે બીજા ફોટા હોય એ તમારે મૂકવાના હોય બરાબર, એ ફોટા અહીંયા સેટ કરી દેવાના રહેશે બરાબર। તો જેમ કે તમને અહીંયા બીજો બતાવી દઉં છું, જેમ કે આપણે અહીંયા ગાડીવાળો ફોટો છે બરાબર, તેના ગાડી ઉપરની અંદર આપણે આ ફોટો મૂકીશું, તો ફોટાને આપણે અહીંથી સૌથી પહેલાં તો 90 ડિગ્રી અહીંયાથી રોટેટ કરી દેવાનો છે બરાબર। પછી મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈને જેમ કે અહીંયા ફોટો આપણે બેસવાનો મૂકવાનો છે બરાબર, તો ફોટાને પછી સાઈઝ તમારે નાની કરીને આ રીતના અંદર અહીંયા સેટ થાય અંદર એ રીતના સેટ કરીને આ રીતના મૂકી દેવાનું છે બરાબર। એટલે આ રીતના સેટ થઈ જાય પછી ખેંચીને પીએનજીને તમારે આ રીતના નીચે અહીંયા લઈ દેવાનું, એટલે આ રીતના તમારું સેટ થઈ જશે। પછી તમારે શું કરવાનું છે તમે જોઈ શકો છો આ રીતના તમારું અહીંયા સેટ બધું કમ્પ્લીટ થઈ જશે। પછી જેટલા પીએનજી એડ કર્યા બધાની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની, જેમ કે આપણે અહીંથી ક્લિક કરીને ખેંચીને બધા પીએનજીની લંબાઈ આપણે અહીંથી લાંબી કરી દઈએ છીએ બરાબર। તો આ રીતના તમારે આ રીતના કરી દેવાનું છે। આપણા પીએનજી આની અંદર સેટ થઈ જાય પછી શું કરવાનું છે તમારે આની અંદર તમારે ફોટાવાળું લેયર એક એડ કરવાનું છે, એના માટે તમારે અહીંયાથી બેક આવવાનું છે અને આપણે એક બીજો પ્રોજેક્ટ છે તમે જોઈ શકો છો ફૂલ પ્રોજેક્ટ MS ક્રિએશન, એ તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી છે, તેથી તમે ડાઉનલોડ કરી લેજો। એ પ્રોજેક્ટને આપણે અહીંયાથી ઓપન કરવાનો છે, પ્રોજેક્ટમાં તમને આ રીતના કંઈક લેયર તમને જોવા મળશે બરાબર। તો સૌથી પહેલાં તો આ લેયર ઉપર ક્લિક કરી અહીંયા ઉપર તમને પ્લસવાળો આઇકોન દેખાય તેના પર ક્લિક કરી પછી તમે એ જોઈ શકો છો કોપી લેયરનો તમને ઓપ્શન અહીંયા જોવા મળશે બરાબર। તો તેના પર ક્લિક કરી કોપી લેયર કરીને પછી તમારે અહીંથી બેક આવી જવાનું છે
અને આપણો જે પ્રોજેક્ટ હતો એને તમારે ઓપન કરવાનો છે અને એમાં આવીને પછી પ્લસ ઉપર ક્લિક કરી અહીંયા પેસ્ટ લેયર કરી દેવાનું છે અને એ લેયરવાળાને ખેંચીને નીચે આપણે લાવી દેવાનું રહેશે, બરાબર. જે ફોટોવાળું લેયર છે મિત્રો એને ખેંચીને આપણે નીચે આપણે બેકગ્રાઉન્ડની ઉપર આ રીતના લાઈને મૂકી દે છે. આ રીતના તમારે કંઈક સેટ થઈ જશે, બરાબર. આ રીતના થઈ ગયું. પછી એ જ લેયર ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. એમાં એડિટ ગ્રુપમાં જશો એટલે આ રીતના તમને કંઈક લેયર જોવા મળશે. તો તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને તમારે ફોટો મૂકવાનો છે. જેમ કે આ રીતના ફોટો લઈએ, બરાબર. ફોટોને પછી આપણે અહીંથી 90 ડિગ્રી આપણે અહીંથી રોટેટ કરી દઈશું, બરાબર. આ રીતે પછી ફોટાને એને નીચે લાવી દઈશું એટલે ફોટો ઓટોમેટિક કટ થઈ જશે. ફોટાની લંબાઈ આમાં જે લેયર લાંબુ છે એની લંબાઈ પ્રમાણે લાંબુ કરી દેવાનું છે, બરાબર. પછી એથી બેક આવી જવાનું છે એટલે તમે જોઈ શકો છો તમારા વિડીયોની અંદર આ રીતના અંદર લેયર ફોટો લાગી જશે, બરાબર. આ રીતના વિડીયો તમે જોઈ શકો છો, આ રીતના હશે ત્યાં સુધી, બરાબર. પછી આ વિડીયો તમારે એ શું કરવાનું છે, અહીંથી તમારે પ્લસ ઉપર ક્લિક કરી કોપી લેયર કરી પછી પ્લસ ઉપર ક્લિક કરી અહીંથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે એટલે બીજું લેયર આવી જશે. એ જ રીતના પછી એમાં તમારે અહીંથી આની અંદર બીજો ફોટો તમારે ગ્રુપની અંદર મૂકી દેવાનો છે એટલે આગળ બીજા ફોટા પણ એ રીતના તમારું લાગી જશે અને આ રીતના તમારો વિડીયો બનીને કમ્પ્લીટ રેડી અહીંયા થઈ જશે, બરાબર. તો આ રીતના તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો. અને પછી તમારો વિડીયો બની જાય પછી સેવ કરવા માટે તમારે શેર ઉપર ક્લિક કરી અહીંયા પછી વિડીયો આપવામાં જે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપી સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી પછી તમે અહીંયા એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ નથી આવે, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.